નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના નવા વિડીયોમાં અમે તમને સોલંકીયુગીન અતિપ્રખ્યાત શિવ મંદિર વિશે માહિતી આપવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે ડાકોર. ડાકોરથી બાલાસિનોરનું અંતર માત્ર 37 જ કિલોમીટર છે, પણ ત્યાં જતાં રસ્તામાં અંબાવ આવે છે. ત્યાંથી જમણી બાજુએ વળી જાઓ અને 4 કિલોમીટર અંદર જાઓ એટલે સોલંકીયુગનું અતિપ્રખ્યાત મંદિર ગળતેશ્વર આવે. મંદિરની મહત્તા એના બાજુના વાતાવરણ અને લોકેશનને લીધે જ વધે છે. ગળતેશ્વરમાં આમ તો મંદિર સિવાય બીજું કશું નથી. એકાદ ધર્મશાળા અને આશ્રમ જેવું છે ત્યાં ખરું. મંદિરની પાછળ ગળતી નદી જે ઝરણારૂપે વહીને માડી મહીસાગરમાં મળે છે. એટલે જ આ ગળતી નદીના કિનારે જે શિવજીનું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એનું નામ ગળતેશ્વર રાખવામાં આવ્યું છે. ગળતી નદી કાંઠેના ઈશ્વર ગળતેશ્વર. હવે એ મંદિરની નીચે શેરડીના રસ અને પકોડાની લારીઓ છે. ચાની લારીઓ પણ ખરી જ. એની નીચે ઉતરો એટલે ખડકો અને વેખડો પર માથાં પછાડતી ખળખળ વહેતી પાણીની છાલકોથી આપણને ભીંજવતી મહીસાગર નદીમાં જઈ શકાય છે અને એને કિનારે બેસી પણ શકાય છે, પગ પણ બોળી શકાય છે કે નાહી પણ શકાય છે. તરવું વર્જ્ય છે, કારણ કે ખડકો એટલા બધાં છે કે એ તમારું મોત જ લાવી જ દે. આવા બનાવો બહુ જ બન્યાં છે. વિકાસના સોપાન રૂપે અત્યારે ત્યાં બ્રિજ પણ બની ગયો છે અને રસ્તો બહુ જ સારો થઈ ગયો છે એટલે ત્યાં સહેલાઈથી જઈ શકાય છે. એક જમાનો હતો, એક તાડના વૃક્ષની નિશાનીથી જ ગળતેશ્વર જઈ શકાતું હતું, નહીં તો ભૂલા પડી જવાય. આજે તો તમે સીધા પંચમહાલ કે વડોદરા ત્યાંથી જઈ શકો છો. આ મંદિરની નીચે ચા પીવી કે શેરડીનો રસ પીવો કે પકોડા ખાવા એ પણ એક લહાવો જ છે. હોમ સવાલ એ છે કે આ બધામાં મંદિરની વાત તો આવી જ નહીં. કેવું છે આ મંદિર? કોને બંધાવ્યું હતું આ મંદિર? એની વિશેષતા અને એનો ઇતિહાસ શું છે? આ બધી વાતો જ હવે કરવાની છે. આ ગળતેશ્વર મંદિર એ ભગવાન શિવને સમર્પિત છે. લગભગ ઈસવીસન 12મી સદીમાં બનેલું આ મંદિર એ સમયમાં પ્રચલિત થયેલી સ્થાપત્ય શૈલી કે જે મધ્ય ભારતીય માલવા શૈલી, ભૂમિજા શૈલી, જો કે એમાં પરમાર શૈલીની છાંટ બિલકુલ નથી, પણ તે સમયની અતિપ્રખ્યાત એવી ચાલુક્ય શૈલી જેનો ઉપયોગ આમાં થયો જ નથી. સોલંકી યુગમાં તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. મંદિરનું ગર્ભગૃહ અને એનો મંડપ આ સ્થાપત્ય શૈલીમાં જ બન્યાં છે. આ મંદિર એ ગળતા નદી અને મહી નદીના કિનારે આવેલા સરનાલ ગામમાં આવેલું છે. મંદિરનું નામકરણ આ ગળતી નદીને કિનારે આવેલું હોવાથી એના પરથી પાડવામાં આવ્યું છે. આ મંદિરની આજુબાજુમાં એટલે કે બાહ્ય દિવાલોમાં અને મૂળ મંદિરમાં ભૂમિજા શૈલી સ્પષ્ટ રૂપે તાદ્રશ થાય છે. આ મંદિરનું શિખર એ ગુજરાતી સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે અને એનું ગર્ભગૃહ પણ. ભગવાન શિવ તો આપણને ચારે તરફ જોવા મળે છે, પણ શિવજીના મંદિર જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાંક મંદિરોમાં ભગવાન શિવજીની મૂર્તિની પૂજા કરાય છે, પણ કેટલાંક નહીં. એવા ઘણા બધા મંદિરો છે જ્યાં ભગવાન શિવજી મૂર્તિ નથી હોતી, પણ એમના શિવલિંગની પૂજા કરાય છે. અને આ જ સાચું છે, કારણ કે શાસ્ત્રોમાં પણ આમ જ કહેવામાં આવ્યું છે. પણ કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય એને સંપૂર્ણ રીતે સુરક્ષિતતા પ્રદાન કરવામાં આવતી હોય છે, અલબત્ત બાંધકામની દ્રષ્ટિએ. હોમ કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ મંદિર બનાવવામાં આવે છે ત્યારે એને સંપૂર્ણ રીતે જ બનાવાતું હોય છે, અધૂરું છોડવામાં આવતું નથી. પણ કેટલાંક મંદિરોને જાણી જોઈને અધૂરું રાખવામાં આવે છે, એટલે કે અર્ધ બનેલું. પણ આની પાછળ કોઈ ચોક્કસ કારણ નથી હોતું જે વૈજ્ઞાનિક રીતે કે શાસ્ત્રીય રીતે કે બાંધકામની દ્રષ્ટિએ અર્થપૂર્ણ હોય અને ગળે ઉતરી જાય એવું હોય. બરોબર કંઈક એવું જ આ ભગવાન શિવજીના મંદિરમાં બનેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ રહસ્યને કારણે આ મંદિરની છત જ ના બનાવવામાં આવી. આ વાત સાંભળીને કે જોઈને આપને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ કે મંદિર બનાવ્યા પછી એને સુરક્ષિતતા પ્રદાન કરવા માટે ઉપર છત તો બનાવેલી જ હોય, પણ આપણા ગુજરાતના આ એક મહાન અને ભવ્યાતિભવ્ય મંદિરની છત છે જ નહીં, અને એનું નામ છે આ ગળતેશ્વર મહાદેવ મંદિર. આખરે આ મંદિરમાં છત કેમ ના બનાવવામાં આવી એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. આજે પણ આ મંદિરમાં બધી જ સુવિધાઓ પ્રાપ્ત હોવા છતાં એની છત છે જ નહીં. એ એક નક્કર વાસ્તવિકતા છે. આની પાછળનું કારણ શું હોઈ શકે એની આજ સુધી તો કોઈને ખબર પડી નથી. કોક એમ માને છે કે એ તૂટી ગઈ હશે, તો કોક એવું માનવું છે કે રાજા આ મંદિરના નિર્માણકાલ દરમિયાન અધવચ્ચે જ મૃત્યુ પામ્યા હોય અને એને પાછળથી કોઈએ પૂરું ના કરાવ્યું હોય.
પણ હકીકત એ તો હકીકત જ રહે છે, જેને કોઈ પણ રીતે નજરઅંદાજ કરી શકાય એમ નથી. કેમ આ મંદિરની આછત નથી? આ મંદિર કોઈએ તોડ્યું નથી કે કુદરતી આફતોને કારણે એ નષ્ટ નથી થયું. એ જેમનું તેમ જ છે, જેવું 12મી સદીમાં હતું એવું ને એવું જ 1100 વર્ષથી એ એમનું એમ જ ઊભું છે, અડીખમ અને અણનમ. 12મી સદીમાં નિર્માણ કરવામાં આવેલા આ પવિત્ર મંદિરને માળવાની પ્રસિદ્ધ ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર જ્યારે બંધાવવાની શરૂઆત કરી, આ મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ રીતે 4 ખૂણીય છે અને આ મંદિરનું જે ભવન છે એટલે કે મંડપ તે અષ્ટકોણીય છે. ચાલુક્યની છાપ શરૂઆતમાં નહોતી પણ પાછળથી તેમાં જરૂર દેખાઈ આવે છે. સોલંકી શાસનકાળમાં બનેલું આ ભગવાન શિવજીનું ગળતેશ્વર મંદિર મહી નદી અને ગળતિંદીના સંગમસ્થાન પર સ્થિત છે અને એવું કહેવાય છે કે એક સમયમાં અહીં પ્રસિદ્ધ ગાલવ મુનિ ચંદ્રહાસ પણ રહેતા હતા. મહીસાગરના કિનારે સ્થિત આ ભગવાન શિવના અતિસુંદર મંદિરમાં જે શિવલિંગ છે એના પર આજે પણ ગળતી નદીના ઝરણાનું પાણી પડે છે અને એ પાણીનો જ શિવલિંગ પર જળાભિષેક સતત થતો જ રહે છે, જે નજરે નિહાળી જ શકાય છે. આ મંદિરમાં 8 બાજુઓવાળું એક ભવન છે. આ મંદિરની દિવાલો પર બધાં જ દેવી દેવતાઓ, ગાંધર્વો, મનુષ્ય, ઋષિમુનિઓ, હાથી સવાર, રથ, ડોલી, મનુષ્યનું જીવનચક્ર વગેરેના શિલ્પોનું આલેખન નજરે પડે છે. આમ તો આ મંદિરની બાહ્ય દિવાલો ઇંચે ઇંચ કલાકૃતિઓથી સુશોભિત કરાયેલી છે, જે જોતાં જ આપણે અભિભૂત થઈ જઈએ છીએ. આવી કોતરણીઓ ભાગ્યે જ કોક મંદિરમાં જોવા મળતી હશે, એમાંની ખાસ કરીને શિવ મંદિરમાં એટલું તો ચોક્કસપણે કહી શકાય તેમ જ છે. લાલ પથ્થરોની નકશીકામ બનાવેલા આ અતિસુંદર મંદિરને અષ્ટકોણીય આકાર આપવામાં આવ્યો છે. સોલંકી શાસનકાળમાં બનેલું આ મંદિર આજે પણ બહુ જ સારી જ સ્થિતિમાં છે. પ્રવાસી લોકો અહીંયાની દિવાલો પરના શિલ્પો માત્ર કેમેરામાં કંડારે છે, સેલ્ફીઓ લે છે અને મી એટ ગળતેશ્વર એવા સ્ટેટસો મૂકે છે. અરે એટલું જ નહીં, અહીંના શિલ્પો પર હાથ ઘસે છે, ક્યારેક પગે લાગીને હાથ માથે અડાડે છે, પણ એની સુંદરતા જોવામાં કોઈને રસ પડતો નથી. આ એક કડવી પણ નક્કર વાસ્તવિકતા છે. તાત્પર્ય એ કે એની કોતરણી પર કોઈનું ધ્યાન જતું જ નથી. ગુજરાતમાં આવેલું આ ગળતેશ્વર મંદિર એ ભૂમિજા શૈલીમાં બનાવાયેલું છે. માળવાના શાસનકાળમાં આ ભૂમિજા શૈલી ઘણી પ્રખ્યાત હતી. આમે અષ્ટભદ્ર મંદિર બહુ જ મુશ્કેલીથી ક્યાંક જોવા મળતા હોય છે. આ મંદિર એમાંનું જ એક છે. મધ્ય ભારતમાં ભૂમિજા શૈલીમાં બનેલા મંદિરની સંખ્યા બહુ જ ઓછી છે, જેમ કે આરંગનું ભૂમિજા શૈલીમાં બંધાવેલું મંદિર. આ મંદિરનું ગર્ભગૃહ પાયાથી એટલે કે જમીનથી પણ નીચે સ્થિત છે. સાથોસાથ આ મંદિરનું ગર્ભગૃહ અંદરથી 4 ભુજામાં બનાવેલું છે, પરંતુ બહારથી આ મંદિર ગોળાકાર છે, જેનો વ્યાસ 24 ફીટ છે. મંદિરની બધી દિશાઓમાં બધી જ દિશાઓના સંરક્ષક દેવતા દિક્પાલની શિલ્પાકૃતિઓ છે. મંદિરની જે પહેલી દિવાલ છે એના પર ભગવાન શિવજીને વિભિન્ન અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ અત્યારે ભગવાન શિવજીની બધી જ આકૃતિઓ બહુ જ ખરાબ થઈ ગયેલી છે. મંદિરના પ્રવેશદ્વારને વૃક્ષસ્તંભથી અલંકૃત કરવામાં આવ્યો છે, જેને અબુની શૈલી કહેવામાં આવે છે. આ મંદિરના મંડપને 8 ભુજાઓમાં બનાવવામાં આવ્યા છે અને આને જોઈને ચાલુક્યોના સમયમાં બનાવવામાં આવેલા મંદિરોની યાદ આવે છે. આ મંદિર ચાલુક્યના શાસનકાળ દરમિયાન બનેલા મોઢેરાનું સૂર્ય મંદિર અને સેજકપુરના મંદિરના જેવું જ છે. મંડપના પાછલા હિસ્સામાં 2 ભુજાઓને બદલે 3 ભુજાઓ જોવા મળે છે. આ મંડપ અંદરથી 8 અને બહાર નાના 16 સ્તંભો છે, જેના કારણે જ મંડપની છતને સુરક્ષિત કરવામાં આવેલી છે. મંદિરની અંદર સ્તંભો છે એ ચતુષ્કોણીયના આકારમાં બનાવવામાં આવ્યા છે. એમને કિનારા પરથી થોડાં કાપવામાં પણ આવેલા છે. આ સ્તંભના 1/3 ભાગમાં 4 બાજુવાળા દસ્તા બનાવવામાં આવ્યા છે અને એના નીચેના અડધા હિસ્સામાં અષ્ટકોણીય દસ્તા બનાવવામાં આવ્યા છે. એના પછી સ્તંભો પર 16 અલગ અલગ ગોળાકાર દસ્તાઓને કીર્તિમુખમાં અલંકૃત કરવામાં આવ્યા છે. સૌથી છેલ્લે આ સ્તંભો પર નીચે ઝાડ પરથી પડતા પાંદડાઓને દર્શાવવામાં આવ્યા છે. ઈસવીસન 1908માં આ મંદિરનું શિખર અને મંડપ બંને પડી ગયા હતા. આ મંદિરનું શિખર પણ ગુજરાતની પ્રણાલીગત ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં કુતાસ્તંભિકા અને શ્રીંગ પણ મોજૂદ છે. ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવેલું સુરસેનાનું શિખર પણ આ મંદિરમાં સ્થિત છે, પરંતુ એ આ પ્રકારના બધા શિખર પરમાર શૈલીમાં જે જોવા મળે છે તેનાથી બિલકુલ અલગ છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સ્થિત આ મંદિર ગળતેશ્વર મહાદેવ મંદિર માટે ઘણી એવી બાબતો છે જે આસાનથી સમજમાં નથી આવતી.
પહેલી વાત તો એ છે કે આ મંદિરને 8 ભુજામાં બનાવવામાં આવેલું છે. આ મંદિરને કેમ 8 ભુજામાં બનાવવામાં આવ્યું તેની કોઈને પણ કશી ખબર આજ સુધી કોઈને પડી નથી. બીજી વાત એ છે કે જ્યારે આ મંદિરને બનાવવામાં આવતું હતું એ સમયે ગુજરાતમાં પરમાર શૈલી અને ચાલુક્ય શૈલી વધારે પ્રચલિત હતી અને પ્રભાવશાળી હતી, કારણ કે એ સમયે લગભગ બધે જ આ શૈલીમાં મંદિરો બનાવવામાં આવતા હતા. પણ આ મંદિરના નિર્માણ વખતે આવું બન્યું નહીં અને એને બીજી જ એક પ્રચલિત શૈલી ભૂમિજા શૈલીમાં બનાવવામાં આવ્યું. ત્રીજી વાત એ છે કે ભગવાન શિવજીના અધિકાંશ શિવલિંગ સામાન્ય જ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એના પર કોઈ પણ પ્રકારનું નકશીકામ નહોતું કરવામાં આવતું. જ્યારે આ મંદિરના શિવલિંગ પર બહુ જ સુંદર રીતે એકબીજામાં ભળી જાય એ રીતે એના પર બાખૂબી નકશીકામ કરવામાં આવ્યું છે, જે શિવલિંગની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પણ આની પાછળનું રાજ શું છે એ કોઈને ખબર નથી. ખરેખર એટલે જ આ ગળતેશ્વર મહાદેવ મંદિર એ અદ્ભુત અને અલૌકિક બન્યું છે એમાં બે મત નથી. અતિ સુંદર છે એ પણ એટલી જ સાચી વાત છે. આજુબાજુનું અને મંદિરનું વાતાવરણ જ આપણી આસ્થા અને શ્રદ્ધામાં વધારો કરે છે. આટલું સુંદર મંદિર બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે. રહસ્યો ભલે રહ્યા, રહસ્યો પણ જે છે તે આહલાદક જ છે અને આપણને આનંદ વિભોર જરૂર કરી દે છે, ભાવવિભોર બનાવી દે છે. ભગવાન શિવજીના ભક્તોએ આ મંદિર એક વાર તો અવશ્ય જ જોવું જોઈએ. ગલતી નદી અને મહી નદીનું આ સંગમ સ્થાન મન ભરીને માણી લેવું જોઈએ. આ બંને નદીઓનું મિલનનું અનોખું અને સુંદર દ્રશ્ય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. મંદિર તો અદ્ભુત જ છે જ, સાથીસાથ આજુબાજુના નયનરમ્ય દ્રશ્યો પણ કંઈ કમ નથી જ. અહીં શ્રાવણ મહિનામાં લોકોની ભીડ ઉમટેલી જ રહે છે અને મહાશિવરાત્રિના મહાપર્વમાં અહીં મોટો તહેવાર ઉજવાય છે. એમ તો ધૂળેટી પર અહીં બહુ જ ભીડ જોવા મળતી હોય છે. આ મંદિર દરેક ગુજરાતીએ ખાસ જ જોવા જેવું છે. ના ગયા હોવ તો એકવાર જરૂર જઈ આવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. અમારો હેતુ કોઈપણની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને આજનો આ વિડીયો અને ગળતેશ્વર શિવ મંદિરની માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ.